नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोये सवसाहुणं। मंगलाचरण आत्मानुशासन ग्रंथ विराजमान है। श्रीजिन शासन गुरु नमो नानाविध सुखकार आत्महित उपदेश ते करे मंगलाचार। सोहे जिन शासन में आत्मानुशासन श्रुत झाकी दुख हारी सुखकारी साची शासना। जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना। ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या भ्रम वासना। ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हो के होत अर्थ भासना। जाते मंद बुद्धि हो के होत अर्थ भासना। जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उरधार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार। हे आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता। इसीलिए मैं दुखहारी अरु सुखकारी रचना करता। मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि रोगी ग्राहक बन किंचित तू भयभीत न हो। आत्मानुशासन ग्रंथ विराजमान है। गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ पर આપણે સોલ સાયન્સના અંતર્ગત દર રવિવારે સ્વાધ્યાય કરી રહ્યા છે। આજે આપણે 113 નંબરની ગાથા અને સમય રહેશે તો 114 નંબરની ગાથા, આ બે ગાથા ઉપર આપણે સ્વાધ્યાય કરવાનો છે। ગયા વખતે આપણે 113 નંબરની ગાથા સંબંધી થોડી ભૂમિકા બાંધી હતી। જો અહીંયા પ્રકરણ ચાલી રહ્યું છે તપનું, है ने, तप ही समस्त सिद्धियों का साधन है। एनी पछीनी गाथा पन तप की महिमा, एनी पहलानी गाथा ध्यान तप का ध्येय अने फल, तप करने की प्रेरणा आदि अनेक गाथाओं माध्यम थी आचार्य गुणभद्र आपने तपनी प्रेरणा आपे छे। पण एक सिद्धांत है, एक नियम है कि सम्यक दर्शननी प्राप्ति वगर जे आत्मानी अनुभूति है एनी प्राप्ति वगर तप सम्यक तप निश्चय तप संभवे नहीं। पॉइंट पकड़ाय छे? शुं कहेवा मांगे छे? निश्चय तप, साचू तप, तप एटले शुं? प्रतपन, पोताना स्वरूपमां उग्रपणे लीन थवुं। एटले समझो चारित्रनी उत्कृष्ट दशा। स्थिरता, स्थिरता आपणे कहीए ने कि स्वरूपमां उत्कृष्टपणे स्थिर रहेवुं। एटली गजबनी स्थिरता के बहारमां शरीर ऊपर कोई उपसर्ग करे छे, पत्थर वर्षावे छे, गरम गरम आभूषण पहेरावे छे, माथा पर गरम गरम सीगड़ी मूके छे, उपरथी फेंके छे, घाणीमां पीले छे। आटલું બધું થવા છતાં પણ આવો ભયંકર ઉપસર્ગ, બહુ ઉપસર્ગ પ્રત્યે કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, તો આવો બહારમાં ઉપસર્ગ થાય, ખ્યાલ આવે છે? પૂર્વકર્મના ઉદય પ્રમાણે વેરી આવીને ઉપસર્ગ કરે અને પોતાના સ્વભાવમાંથી, સાંભળજો ધ્યાનથી, પોતાના સ્વભાવમાંથી વિચલિત ન થાય, પોતાના સ્વભાવમાંથી ડગે નહીં, પોતાના સ્વભાવમાંથી ખસે નહીં, એને તપ કહેવાય। હવે બોલો એવી દશા ક્યારે આવશે? ક્યારે રહી શકશે આવો પોતાના સ્વભાવમાં સ્થિર? पॉइंट ख्याल में आवे छे? अहींया तो जरा कंईक प्रतिकूलता आवे, जरा कंईक मच्छर करडे के कंईक काम आवी जाए तो आपने आपणो उपयोग विचलित थई जाय छे। हवे आ उत्कृष्ट दशानी वात करे छे तो आ दशा आवशे क्यारे?
આ ગુણસ્થાન ઉપર આરોઢ જ્યારે જીવ થશે ત્યારે એની દશા કેવી હશે, એ તપ કેવું હશે, એ લીનતા કેવી હશે, એકાગ્રતા કેવી હશે, સ્થિરતા કેવી હશે. પણ એ સમ્યક દર્શન વગર કેવી રીતના સંભવશે? પોતાના આત્માની પ્રતીતિ નહીં થઈ હોય, પોતાના આત્માનો સ્વાદ નહીં ચાખ્યો હોય તો એમાં સ્થિર કેવી રીતના રહી શકશે? તો એટલે માટે તપની પ્રેરણા તો આપી છે, કારણ કે સાક્ષાત મુક્તિ આવશે આ ગાથામાં, ચાની પછીની ગાથામાં સાક્ષાત મુક્તિની પ્રાપ્તિ તો તપસ નિર્જરા, ઈચ્છા નિરોધો તપ છે ને આ બધા સૂત્ર. તો સાક્ષાત મુક્તિની પ્રાપ્તિ છે, સિદ્ધ દશાની પ્રાપ્તિ છે, ગુણસ્થાનથી પાર જે દશા છે એ આ તપ કરવાથી થશે, આ માર્ગ પર આવવાથી થશે. પણ આ માર્ગ પર ઉગ્રપણે કયો જીવ આવી શકશે? પ્રશ્ન એ છે કે જેને પોતાના આત્માની ખબર જ નહીં હોય. અને બહારમાં મુનિ દીક્ષા તો આપણે અનંતવાર લીધી, એક સમય માટે પોતાના આત્માનો અનુભવ ન થયો તો એ મુનિ દીક્ષા સાચી ન કહેવાય. એ 11 અંગનું 9 પૂર્વનું જ્ઞાન કર્યું, પણ પોતાના આત્માનું આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ, શેષ સભી અજ્ઞાન. પોઈન્ટ પકડે છે. એટલી બધી સરસ આ બેવ ગાથા છે. જો આપણે વાંચીએ નહીતર પાછું આપણે શું છે કે એના વિસ્તારમાં વયા જશું. જો આપણે પહેલાં વાંચીએ છીએ 113 નંબરની જે ગાથા છે એનું વિશ્લેષણ કરીએ. જો તપ હી સમસ્ત સિદ્ધિઓ કા સાધન હૈ. બોલો ગજબ. હવે તને અગર મોક્ષ રૂપી સિદ્ધિ જોતી હોય કે પછી સાંભળજો ધ્યાનથી, કે પછી બાહ્યમાં પણ તને કોઈ પુણ્યના ઉદય પ્રમાણ જે બાહ્યમાં જે સિદ્ધિ જોતી હોય, કે તીર્થંકર આદિ પદ, કે ચક્રવર્તી આદિ પદ, કે કામદેવ આદિનું પદ પણ અગર પ્રાપ્ત થાય છે જીવને, તો એ આ તપના ફળથી થાય છે. પોઈન્ટ સમજાય છે? એટલે કોઈ પણ પ્રકારની સિદ્ધિ, લૌકિક અલૌકિક, પુણ્યનો બંધ કે કર્મની નિર્જરા, પોઈન્ટ સમજાય છે? નિશ્ચય વ્યવહાર તપના માધ્યમથી થાય છે. એટલે માટે અહીંયા આ ગાથામાં એ વાત સિદ્ધ કરે છે કે ભાઈ કોઈ પણ પ્રકારની સિદ્ધિ તો તપ કરવાથી થશે. હવે તમને એનું આખું વિશ્લેષણ આપણે કરીએ. પહેલાં આપણે આ ગાથા વાંચીએ. જો આત્મા એનું ઓલું છે ને જે હેડિંગ એ વાંચું છું, આત્મ કલ્યાણ રૂપ, પેજ નંબર 105 છે હિન્દી પુસ્તકમાં. गाथा 113 आत्म कल्याण रूप मोक्ष के इच्छुक पुरुषों को आयु मोक्ष के इच्छुक पुरुषों को तप के बिना और कोई सामग्री वांछित फल देने वाली नहीं है, और कोई सामग्री और कोई साधन और कोई संयोग जीव को मुक्ति प्राप्त नहीं करा सकती। तप ही एकमात्र साधन है मुक्ति प्राप्ति के लिए, तप ही उत्कृष्ट साधन है। बराबर। पर मैंने पहला नो एक शरत मूकी, शू शरत मूकी क्या तप, हाँ तप तप कोण करी शकशे साचा अर्थ में के जे जी सम्यक दृष्टि हशे। सम्यक दर्शन वगर मोक्ष मार्ग, मुनि दशा, भावलिंगीपणु, गुणस्थान पर आगळ वधवू एक कोई बात संभव से नहीं। कारण के सम्यक दर्शन एटले श्रद्धा सम्यक थशे तो ज्ञान अने चारित्र पण सम्यक थशे। स्वभावनी अंदर में खबर हशे, स्वभावने अंदर जोयो हशे तो उग्रपणे एमां स्थिर थई शकशे। कारण के एवा अपूर्व आनंद ने, अतीन्द्रिय आनंद ने जेने चाख्यो एनो उपयोग वारंवार 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 पोताना स्वभाव तरफ वळसे वळसे अने ए वळतो उपयोग वधारे ने वधारे ठरसे अने ए ठरतो उपयोग एक समय एवो आवशे के ठरी जशे अने ठरी जशे तो क्यारे बहार नहीं आवे अने बहार नहीं आवे अने समस्त कर्मथी रहित थई जशे। एनुं नाम मोक्ष छे। मोक्षनु कारण तप, तपनु कारण सम्यक दर्शन, सम्यक दर्शनु कारण तत्व निर्णय। लिंक समझाय आखी? शुं कीधुं भाभी? मोक्षनु कारण तप, तपनु कारण सम्यक दर्शन, सम्यक दर्शननु कारण तत्व निर्णय वगर सम्यक दर्शन नथी, सम्यक दर्शन वगर तप नथी। तप एटले मुनि दशा, व्रत, तप, संयम, मार्ग, आगळ मुनि दशा, चारित्र, स्थिरता, लीनता। खबर ज नहीं होय हूँ आत्मा छूँ अने आत्मा में जे स्वभाव है एनी खबर ज नहीं होय तो केवी रीतना अंदर स्थिर थशे। बराबर है। जो हवे आपणे वांचीए, तृष्णा रूप पवन से प्रेरित कोय वह सुख क्या मिल सकता, और दुष्ट यह काम व्याध आत्म को दुष्ट बना सकता। प्रश्न चिन्ह है। हाँ।
और अरे पराभव क्या चरणों को छू सकता यह तुम ही कहो, तप से अधिक श्रेष्ठ साधन क्या अर्थ सिद्धि का तुम ही कहो। वाह, કેટલા પ્રશ્ન છે? જો 3 પ્રશ્ન છે, 4 પ્રશ્ન છે. હવે અર્થ વાંચીએ. અર્થ જો બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. જો ઉદાહરણ સમજો. ઉદાહરણ બધાને ખ્યાલ છે. ધન आदि के विचार रूपी पवन द्वारा धोकने से तप्त जीवों को सुख कहाँ देखा जाता है? એની નીચે જો અહીંયા ફૂટનોટ છે ને, ફૂટનોટ એમાં તમે જો થર્ડ નંબર છે ને, એ થર્ડ નંબરમાં આ ધોકનાનો અર્થ સમજાયો છે. ધોકના એટલે શું? ધોકને को. जो नीचे वाँचिए पहला, आग जलाने के लिए कोयला आदि को जलाकर, ख्याल છે બધાએ જોયું હશે ને, કોયલા આદि को जलाकर પછી पंखो नाखे ने એટલે શું થાય? आग વધારે ભડકે. समझो, उदाहरण समझो. पाछू वाँचिए છે. जो आग जलाने के लिए कोयला आदि को जलाकर उसे पंखे से हिलाकर तेज हवा देने की क्रिया को धोकना कहते हैं. पॉइंट समझायो? उदाहरण समझाई गયું બધાને? હવે સિદ્ધાંત જોવો. સિદ્ધાંત પાછું વાંચી જો. ઉપર अर्थ धन आदि के विचार रूपी पवन, જે ઓલો પંખો છે ને, એ પંખાની સાથે કોને કમ્પેર કર્યું? હા, ધન આદિકનો વિચાર. પકડજો પોઈન્ટ, થોડી વાત સૂક્ષ્મ છે પણ સમજાશે બધાને. धन आदिक के विचार रूपी पवन द्वारा धोकने से तप्त जीवों को सुख कहाँ देखा जाता है? समझायो अर्थ? હવે જો અર્થ કરીએ. શું કીધું? ધન આદિકનો વિચાર કરે એટલે વિચાર એટલે એની વાંછા, इच्छा, तृष्णा. तृष्णा की खाई खूब भरी पर रिक्त रही वह रिक्त रही. હવે જે જીવ નિરંતર સુખી થવા માટે, જો આગળ લખ્યું છે ને, સુખી કહાં દેખા જાતા હૈ, સુખી થવા માટે સાંભળજો ધ્યાનથી, બહુ માર્મિક પોઈન્ટ છે આ. સુખી થવા માટે પહેલાં તો જે ત્રિભુવન में जीव अनंत सुख चाहे दुख ते भयवंत. બધા જીવોને શું થવું છે? સુખી. શું જોવે છે? સુખ. એની માટેના પ્રયત્ન કરીએ છીએ કે નહીં? સવારથી રાત સુધીના. બરાબર છે? હવે એ બધા પ્રયત્ન જે કરીએ છીએ એ બધા પ્રયત્ન સાર્થક છે? સાચા છે? બોલો, વિચાર કરો કે જે પ્રયત્નો કરવાથી એકે જીવ આજ સુધી જે પ્રયત્નો કરે છે એ પ્રયત્નથી કોઈ પણ જીવ આજ સુધી સુખી થયું નથી. હવે અહીંયા શું કહે છે? કોની ઈચ્છા? ધન આદિકમાં બધું આવી ગયું. કોની ઈચ્છા? કોની વાંછા? કોની તૃષ્ણા? કોનો લોભ? ધન આદિકનો. એનો વિચાર, એની ઈચ્છા, એની તૃષ્ણા. પોઈન્ટ પકડાય છે? એનાથી હું સુખી થઈશ એવી માન્યતા. આવી ગયો આપણો ગઈકાલ પરમ દિવસનો વિષય, ક્રિયા, પરિણામ અને પોઈન્ટ પકડાયો? ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. આ ભૂલ અભિપ્રાયની. શું ભૂલ અભિપ્રાયની? કે ધન આદિકથી એટલે પરથી, સંયોગથી, ધન આદિકથી, પુણ્યના ઉદયમાં પ્રાપ્ત સામગ્રીથી શું થશે? મને સુખ મળશે એવો વિચાર કરવાવાળાને આજ સુધી સુખની પ્રાપ્તિ થઈ છે કે નથી થઈ? અહીંયા તપથી સુખની પ્રાપ્તિ, તપથી નિર્જરા, તપથી મોક્ષ એ વાત સિદ્ધ કરે છે. અને પહેલાં જ ભૂલતા નહીં, તપ શબ્દ આવે એટલે એની પહેલાં આપણને શું યાદ આવવું જોઈએ? સમ્યક દર્શન પૂર્વકનું તપ. શું બોલશો? શું યાદ રાખશો? સમ્યક દર્શન સહિત તપ, સમ્યક દર્શન સહિત ચારિત્ર, સમ્યક દર્શન સહિત મુનિ દીક્ષા, સમ્યક દર્શન સહિત આત્મલીનતા. તો ખરી આત્મલીનતા થઈ શકશે, આત્મામાં ઉપયોગ ટકી શકશે. सम्यक दर्शन नहीं होय, आत्मानी श्रद्धा नहीं होय, प्रतीति नहीं होय, तो तप बाह्यमां तो थई जशे जे अनंतवार आपणे पालन करीने आव्या. आ पॉइंट पकड़ायो. पहलो पॉइंट शुं कीधुं? धन आदिक के विचार रूपी पवन द्वारा धोकने से तप्त जीव. तप्त एटले समझाय छे? तप्त, संतप्त.
તૃષ્ણાથી ભરેલો, ઈચ્છાથી ભરેલો, દુઃખી, લોભી, અજ્ઞાની, મિથ્યાદૃષ્ટિ, દુઃખી, આકુળિત, ભયભીત. શું આવા જીવને ધન અધિક પ્રાપ્ત થાય મને, થાય મને, થાય મને એવા વિચારના ને ધોકવાથી, એટલે એની હવા નાખવાથી શું કોઈ જીવને સુખની પ્રાપ્તિ થશે? તો કે નહીં થાય. પોઈન્ટ પકડાય છે? ખ્યાલ આવે છે? હવે સિદ્ધ ભગવાન પાસે કેટલા રૂપિયા છે, કેટલું ધન છે? બોલો સંધ્યાબેન, સિદ્ધ ભગવાન પાસે કેટલા ઘર છે, કેટલી મોટર છે, કેટલી કાર છે, કેટલા ધંધા વ્યાપાર છે, આભૂષણ, સાડી, બંગલા, ગાડી, લાડી, બાડી કેટલું છે? બોલો. તો કાંઈ નથી ને? તો પણ અનંત સુખી છે. હવે અનંત સુખી છે કે નહીં એ તો માનો છો કે નહીં? સિદ્ધ ભગવાન અનંત સુખી છે કે નહીં માનો છો કે નહીં? મોનાબેન માનો છો ને? આપણા આદર્શ છે ને? પરમેષ્ઠીમાં છે ને? દેવ છે ને? ભગવાન છે ને? વિતરાગી, સર્વજ્ઞ, હિતોપદેશી, 8 કર્મથી રહિત છે. બોલો, અવ્યાબાદ સુખને ભોગવે છે. એનો મતલબ એ થયો કે બાહ્ય સંયોગો સાથે તારા સુખ દુઃખનો રંચ માત્ર પણ સંબંધ નથી. પોઈન્ટ પકડજો, ગજબ છે. બોલો, પુણ્યનો ઉદય છે, એમાં બાહ્ય સંયોગ મળ્યા, મનુષ્ય દેહ મળ્યો, સંગીનીપણું મળ્યું, ઇન્દ્રિયો મળી, સાચા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, બાહ્ય બધી અનુકૂળતા મળી, એ પુણ્યનો ઉદય. ભોગવવાની તો સામર્થ્ય છે નહીં, ઉદયમાં પ્રાપ્ત થયું છે અને માને છે કે આનાથી સુખ મળશે, આનો હું કરતા છું, તો નિરંતર પાપનો બંધ કરે છે. નુકસાની સમજાય છે? પુણ્યનો ઉદય ખર્ચાઈ રહ્યો છે. જે મન દ્વારા, જે આ પુણ્યના ઉદયમાં પ્રાપ્ત અનુકૂળ સામગ્રી દ્વારા આત્મકલ્યાણમાં ઉપયોગને લગાડવાનો હતો, એની બદલે શું કર્યું? બોલો, એની બદલે શું કર્યું? એને ભોગવવામાં, એને પ્રાપ્ત કરવામાં, એને વધારવામાં, એને સાચવવામાં, એના બલ પર પોતાને માનવામાં અભિપ્રાયની આ ભયંકર મોટી ભૂલના કારણે ઉદય તો બધો ખર્ચાઈ ગયો, ભોગવી તો કાંઈ શક્યો નહીં, અને એકાંત પાપનો બંધ થયો, અને ત્રસ્પર્યાય પૂરી થઈ ગઈ, અને પાછો બેક ટુ પેવેલિયન નિગોદ દશામાં પહોંચી ગયો. પોઈન્ટ પકડાયો? શું કહેવા માંગે છે? ફરીથી શું કીધું? એક તો અત્યંત દુર્લભતાથી તો નિગોદમાંથી નીકળ્યો હતો. બંને તમે વિચાર કરો, 25,000 સ્ટુડન્ટ્સે સીએની એક્ઝામ આપી હોય અને એમાંથી ખબર પડે 25,000 સ્ટુડન્ટે અપ્લાય કર્યું છે અને એમાંથી ખબર પડે ખાલી 5 સ્ટુડન્ટ પાસ થવાના છે. બોલો, કેટલી સિરિયસનેસ આવી જશે? પિંકી, સમજાય છે બેટા? હવે વિચાર કરો કે અનંત જીવ રાશિમાંથી 6 મહિના 8 સમયમાં ખાલી 608 જીવ નિગોદમાંથી નીકળવાના છે. વિચાર કરો કેટલી દુર્લભતા છે. અને એ આપણે બધી વાત કરી હતી, આપણે શુક્રવારે વાત કરી ને બધી, કે એ શું શબ્દ તો યાદ છે? પ્રચુર ભાવ કલંક, એટલે તીવ્ર મિથ્યાત્વ. વિચાર કરો, તીવ્ર મિથ્યાત્વના ફળમાં ત્યાં ગયો. એ નિગોદના જીવો વાતો કરે છે ને અંદરમાં કે ભાઈ આપણે કેમ નથી નીકળતા, આ કેમ નીકળી ગયા? 608 જીવ નીકળ્યા તો કેમ નીકળી ગયા? કેવી રીતના નીકળી ગયા? તો એ ભાવ કલંકની થોડીક મંદતા થઈ તો એ જીવ નીકળ્યા. અને જેને પ્રચુર ભાવ કલંક હજી તીવ્રપણે વર્તે છે એ હજી ત્યાં જ છે. પ્રચુર ભાવ કલંક ઇઝ ઇક્વલ ટુ મિથ્યાત્વ. ક્રોધ કશાયના ફળમાં નરકમાં જશે, મંદ કશાયના ફળમાં સ્વર્ગમાં જશે. સાંભળી લેજો, અલ્પ આરંભ અલ્પ પરિગ્રહના ફળમાં મનુષ્યમાં જશે, તીવ્ર આરંભ તીવ્ર પરિગ્રહના ફળમાં નરકમાં જશે, પરંતુ પ્રચુર ભાવ કલંકના ફળમાં જીવ નિગોદમાં જશે. અને જે જીવ નિત્ય નિગોદ એટલે નીકળ્યા જ નથી ત્યાંથી હજી, એ બધા આ પરિણામના ફળમાં છે. અને આ પરિણામ એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે અભિપ્રાયનો દોષ. અભિપ્રાયનો દોષ સમજાય છે? માન્યતા. આપણે વાત કરી ને, આ કેરી ખાધી એક ક્રિયા. સાંભળજો, ધ્યાનથી સાંભળો, વાત નીકળી છે તો કહી દો. આ કેરી ખાધી એક ક્રિયા. હું ખાઈ શકું, ખાવાના પરિણામ, ખાવાના ભાવ એ પરિણામ, અને હું ખાઈ શકું છું એ અભિપ્રાય. ખોટો અભિપ્રાય.
ત્રણ વાત સમજાઈ. આજ સુધી સાચું તપ કેમ ન થયું? આજ સુધી સાચી મુનિ દીક્ષા કેમ ન કહેવાય? આજ સુધી જે જ્ઞાન પ્રાપ્ત થયું એ સાચું કેમ ન કહેવાયું? સમ્યક કેમ ન કહેવાયું? શું કમી રાખી હતી? બોલો, જ્ઞાનની વૃદ્ધિમાં શું કમી થઈ? ચારિત્રના મંદ કશાયમાં શું કમી આવી? તો શું કામ આજ સુધી જીવને સાચા મુનિ ન કહેવાયા? આપણે કેમ સાચા મુનિ ન કહેવાયા? કેમ મુક્તિ ન મળી? કેમ સમ્યક દર્શન ન થયું? કેમ આત્મદર્શન ન થયું? કેમ? કારણ કે આ અભિપ્રાયની ભૂલ રહી ગઈ. શું ભૂલ રહી ગઈ? અભિપ્રાયની, કે હું મુનિ છું. શું માયનું? હું શરીર છું. 24 કલાકે માન્યતા ચાલે છે ને, હું શરીર છું, હું ગોરો છું, હું આવો છું. અને ખ્યાલ આવે છે? એ જે શરીર પર સંયોગ અને પર્યાયમાં નિરંતર જે એકત્વ બુદ્ધિ ચાલે છે એનું નામ છે પ્રચુર ભાવ કલંક. એનું નામ છે અભિપ્રાયનો દોષ. આપણે વાત કરી ને, 1 કિલો કર્મ બંધાય તો ક્રિયાથી 0 ગ્રામ કર્મ બંધાશે અને પરિણામથી 1 ગ્રામ કર્મ બંધાશે. અને 999 ગ્રામ કર્મનો બંધ થાય છે અભિપ્રાયના દોષથી. હરેક શરીરની અવસ્થાને પોતાની માને છે, હરેક શરીરની અવસ્થાનો કરતા થાય છે, હરેક પરદ્રવ્યની અવસ્થાનો કરતા થાય છે. હવે બોલો, આ હું બોલું છું, આ અગર માન્યતા ચાલે છે તો ભાવ કલંક છે, પ્રચુર ભાવ કલંક છે. કેમ? કારણ કે વાણી એ પૂદગલ છે અને એનો પોતાને શું માયનો? કરતા. મુનિ અવસ્થા એ દેહની ક્રિયા છે અને એને માયની પોતાની. મંદ કશાયનો ભાવ, 28 મૂલગુણનો પાલન કરવાનો ભાવ એ આશ્રવ તત્વ છે અને એને માયનું મેં કર્યો, મારો ભાવ, મારા શિષ્ય, હું મુનિ, મારો સંગ, હું આચાર્ય, હું ઉપાધ્યાય, હું સાધુ. બોલો, આ શલ્ય રહી ગયું. શલ્ય છે ને 3 પ્રકારના શલ્ય. મિથ્યાત્વ, બોલો 3 પ્રકારના શલ્ય ખ્યાલ છે કોઈને? મિથ્યાત્વ, માયા અને નિદાન. બોલો, આ 3 શલ્યમાં માયા અને નિદાન તો આગળ, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજલન માયા તો મુનિરાજ આદિને પણ સ્વંજલન સંબંધી માયા છે. અને નિદાન 5મા ગુણસ્થાન સુધી છે. પરંતુ મિથ્યાત્વ નહીં ગયું તો વિચાર કરી લો, મોક્ષ માર્ગમાં 1 કદમ પણ આગળ નહીં વધે. આ પહેલી લાઈનનો અર્થ સમજાયો? પહેલી લાઈનનો અર્થ પ્રચુર ભાવ કલંક. શું ગજબ છે કો! વિચાર કરો. આ તો કેટલી એક મનુષ્ય ભવની દુર્લભતા પણ સમજો કે આપણે કેટલી દુર્લભતાથી આ મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો છે. આર્યખંડમાં જન્મ થયો છે. તમને ખબર છે, એક પોઈન્ટ કહીને આગળ વધું છું, આ ઢાઈ દ્વીપમાં મ્લેચ્છખંડ કેટલા છે? મ્લેચ્છખંડ અને આર્યખંડ થોડું ખબર છે ને? મ્લેચ્છખંડ એટલે કે જ્યાં ધર્મનો નામો નિશાન નથી, મ્લેચ્છખંડ. અને આર્યખંડ એટલે કે જ્યાં ધર્મ છે. બોલો, આર્યખંડ, અઢી દ્વીપમાં કેટલા આર્યખંડ છે? અઢી દ્વીપ છે ને, ઢાઈ દ્વીપમાં મનુષ્ય છે, એની બહાર તો મનુષ્ય છે નહીં. તો આ અઢી દ્વીપમાં કેટલા આર્યખંડ? પોસિબિલિટી જો મનુષ્ય ભવની પ્રાપ્તિ, ઉત્તર દુર્લભ પાછો જૈન ધર્મ, જૈન કુળ, સાચા દેવશાસ્ત્ર ગુરુની પ્રાપ્તિ, એમાં પણ આ સત સમાગમ, સંઘની પંચેન્દ્રિયપણું, મંદ કશાય, શુભ લેશિયામાં પણ વૃદ્ધિ. પોઈન્ટ પકડાય છે? હવે મને કહો, આર્યખંડ કેટલા છે આ અઢી દ્વીપમાં અને મ્લેચ્છખંડ કેટલા છે અઢી દ્વીપમાં? પોઈન્ટ પકડાય છે? મ્લેચ્છખંડ પકડજો, એનું કેલ્ક્યુલેશન બધું ક્યારેક સમય હશે તો તમને કહીશ, પણ ખાલી દુર્લભતા સમજો. મ્લેચ્છખંડ છે 850. અઢી દ્વીપમાં મ્લેચ્છખંડ 850 છે. ભરત, એરાવત અને વિદેશ ક્ષેત્ર મળીને 850 મ્લેચ્છખંડ છે અને 170 આર્યખંડ છે. હવે બોલો, મ્લેચ્છખંડ વધારે છે કે આર્યખંડ? હવે જ્યારે પરાવર્તન કરશે, ભવ પરાવર્તન કરશે, પોસિબિલિટી જન્મ લેવાની ક્યાં વધારે છે? મને એ કહો, પોસિબિલિટી જન્મ લેવાની ક્યાં વધારે છે? મ્લેચ્છખંડમાં પોસિબિલિટી વધારે છે, કારણ કે મ્લેચ્છખંડ વધારે છે. 32 વિદેશ છે ને, એક વિદેશ સંબંધી 32 નગરી છે. હવે 32 નગરી છે, એમાં 5, એક નગરીમાં 5 મ્લેચ્છ છે, 1 આર્ય, 5 મ્લેચ્છ, 1 આર્ય, 5 મ્લેચ્છ, 1 આર્ય.
તો આર્યખંડ ઓછા છે, મ્લેચ્છખંડ વધારે છે. પિંકી, આર્યખંડ કરતાં મ્લેચ્છખંડમાં જન્મ લેવાની પોસિબિલિટી વધારે છે અને ત્યાં ધર્મનું નામો નિશાન. હવે એ વાત અલગ છે, થોડીક લાઇટ કરું છું વાતને. એ વાત અલગ છે કે કોઈ ચક્રવર્તીની જે સાધવા જાય ને ચક્રવર્તી અને એની પત્નીઓ આ મ્લેચ્છખંડમાંથી આર્યખંડમાં આવીને ધાર્મિક થઈ જાય. કેટલા જીવો વિચાર કરો. 32,000, 96,000 રાણીઓમાંથી 32,000 મ્લેચ્છખંડમાંથી આવે છે. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? 32,000 ખાલી મ્લેચ્છખંડમાંથી આવે છે. મ્લેચ્છખંડમાં જન્મ લેવાની પોસિબિલિટી વધારે છે. એટલે આપણે આર્યખંડમાં જન્મ લીધો મનુષ્ય બનીને, એના કરતાં આપણે કેટલી વધારે વાર જન્મ લીધો મ્લેચ્છખંડમાં. આ થોડી દુર્લભતા, કારણ કે આપણે છે ને જેના ભવની, આ જે મનુષ્ય ભવ જે આપણે બેઠા છે અને આપણને હજી એની દુર્લભતા નથી ભાસતી. કેટલી દુર્લભતાથી આપણને આ પ્રાપ્ત થાય છે આપણને નથી ભાસતું. મને એ કહો, આપણે આવે છે ને દુર્લભ લહી જો ચિંતામણી ત્યો પર્યાય લહી ત્રસ્તણી. એક ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય થવું એ દુર્લભ કીધું. ત્રસમાં 2 ઇન્દ્રિય થવું એ દુર્લભ કીધું. 2 થી 3 ઇન્દ્રિય થવું એ દુર્લભ કીધું. 3 ઇન્દ્રિય જીવ, 4 ઇન્દ્રિય જીવ દુર્લભ. આ પર્યાયમાં આવું દુર્લભ બોલો. અને વિચારી લો, અસંગની પંચેન્દ્રિયથી, 1 ઇન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધીના જે જીવો છે એ જીવોને તો સમ્યક દર્શનની પ્રાપ્તિની કોઈ પોસિબિલિટી નથી, કારણ કે ત્યાં મન નથી. મામી સમજાય છે? કારણ કે ત્યાં મન નથી. વિચાર કરો. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, 2 ઇન્દ્રિયમાંથી 3 ઇન્દ્રિયમાં આવવું એ પુણ્યનો ઉદય છે કે પાપનો ઉદય છે? બોલો. 2 ઇન્દ્રિયમાંથી 3 ઇન્દ્રિયમાં આવવું એ પુણ્યનો ઉદય છે કે પાપનો ઉદય છે? 2 રીતે આન્સર આવશે. 2 ઇન્દ્રિયમાંથી 3 ઇન્દ્રિય થયો તો પુણ્યનો ઉદય, પરંતુ મન નથી એટલે પાપનો ઉદય. ના સમજાયું? 2 માંથી 3 માં આવ્યો તો પુણ્યનો ઉદય, પણ મનની પ્રાપ્તિ નથી થઈ તો પાપનો ઉદય. દુર્લભતા સમજો. આ બધી ઇન્દ્રિયોને ને બધી ગતિઓને ને યોનિઓને પાર થઈને આપણે ક્યાં બેઠા છે? આપણને દુર્લભતા નથી ભાસતી. પોઈન્ટ સમજાય છે? જો બીજો પોઈન્ટ જો, પહેલો પોઈન્ટ થઈ ગયો, બીજો પોઈન્ટ જો, કામ. હવે બહુ મસ્ત છે જો, કામ રૂપી व्याध अदुष्ट आत्माओं को दुष्ट कर देता है. प्रश्न चिन्ह છે. અગર ન હોય તો કરી લેજો પેન્સિલથી બુકમાં, સપોઝ ન હોય તો. બરાબર? શું કીધું? કામ રૂપી व्याध अदुष्ट आत्माओं को दुष्ट कर देता है. વિચાર કરો, જે અદુષ્ટ એટલે દુષ્ટ નથી, સમજાય છે? એવો સમ્યક દ્રષ્ટિ જીવ, આત્મજ્ઞાની જીવ, એવા જીવને જેને આત્માનું જ્ઞાન થઈ ગયું છે, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ ગઈ છે, અંતર્મુખ થઈને પોતાના સ્વભાવને જેને નિહાળ્યો છે, જોયો છે અને એ સુખનું વેદન થયું છે, હવે એવા જીવને કયો કામ ભાવ, કયો ક્રોધ ભાવ, કયો કશાય ભાવ, કયો મોહ ભાવ, પોઈન્ટ સમજે, કઈ વાસના એવા જીવને, અદુષ્ટ જીવને શું દુષ્ટ કરી શકશે? પ્રશ્ન છે. કરી શકશે? તમને ખબર છે કે કંદમૂળમાં આટલા જીવ છે, એવી અગર તમારી શ્રદ્ધા એકદમ દ્રઢ છે, એ દ્રઢ શ્રદ્ધાને કોઈ ડગાવી શકશે? કોઈ ખવડાવી દેશે? પરાણે ખવડાવી શકશે? કેમ? અરે સવાલ જ નથી. કંદમૂળ સવાલ જ નથી. રાત્રિ ભોજન સવાલ જ નથી. ક્યાંય બીજે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માનવું સવાલ જ નથી. બોલો બોલો, કોને ડગાવી શકશે? અહીંયા એક મુમુક્ષુ બેઠા છે. ક્યારે પણ કોઈ પ્રતિકૂળતા આવી જીવનમાં અને કોઈ તમને કહી દે કે ત્યાં જાઓ આમ થશે, ત્યાં જાઓ આમ થશે, બોલો કોણ જશે? કોઈ નહીં જાય. ડગાવી શકશે કોઈની શ્રદ્ધાને? કોઈ ઉદય, કોઈ સંયોગ, કોઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર, અરે મસ્તક કપાઈ જશે પરંતુ ક્યાંય ઝૂકશે નહીં. બરાબર કે નહીં? તો એવા અદુષ્ટ આત્માને કોઈ દુષ્ટ નહીં કરી શકે. તો એવી રીતના જે સમ્યક દ્રષ્ટિ છે, જે નિર્ભય તત્વને પામ્યો છે, જેની શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ છે, જેને પોતાના આત્માના સ્વરૂપનો અનુભવ કર્યો, પોતાને ખબર પડી ગઈ છે કે હું કોણ છું, મારી શું સામર્થ્ય છે. કાલે જ બહુ સરસ વાત આવી હતી ને, મને વાત એટલી ગમી, કાલે આખો દિવસ મારા જ્ઞાનમાં એ વાત રમતી હતી કે ભલે હે આપણે ખાલી એક ઓલું હતું, હે ભગવાન કેવળ જ્ઞાની પરમાત્મા સાથે એક વાત કરી કે હે ભગવાન,
હા બરાબર છે, આપને કેવળ જ્ઞાન છે અને આપના કેવળ જ્ઞાનમાં સ્વ પર પ્રકાશકનું પૂર્ણપણું ખીલી જવાના કારણે લોકાલ પોતાને અને લોકાલ લોકને, છોએ દ્રવ્યને સાંભળજો ધ્યાનથી, એના અનંત ગુણોને અને એની ત્રિકાળવર્તી ક્રમબદ્ધ પર્યાયોને આપ જેમ છો, જેમ છે એમ પ્રત્યક્ષ જાણો છો. હા, આપનું એ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થયું છે, મને ખબર છે અને એની મને મહિમા પણ છે કે આપ પ્રત્યક્ષ જાણી રહ્યા છો કે કયા દ્રવ્યના કયા ગુણની કઈ પર્યાય કઈ થવાની છે. પરંતુ મારી પાસે જે મતિશ્રુત અલ્પમતિશ્રુત જ્ઞાન છે એમાં હું લોકાલોકને પ્રત્યક્ષ જાણી શકવામાં તો સમર્થ નથી. એક એક પર્યાય જે થવાની છે, જેમ આપ વર્તમાન વત જાણી રહ્યા છો એમ તો હું જાણવામાં સમર્થ નથી, પરંતુ એવું શ્રદ્ધાન કરવામાં સમર્થ છું કે લોકાલોકની એકો એક દ્રવ્યની એકો એક પર્યાય ક્રમબદ્ધ છે. સમજાયું કે ના સમજાયું? એ શ્રદ્ધાન કરવામાં તો સમર્થ છું કે નહીં? એ શ્રુત જ્ઞાન, એક શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના બીજ છે કે નહીં? એ શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે કે નહીં? એ શ્રુત જ્ઞાનની આજુબાજુ કેવળ જ્ઞાન આટા મારે છે કે નહીં? અને એ શ્રુત જ્ઞાનમાં એટલી સામર્થ્ય છે કે નહીં કે પોતાના આત્માના પ્રદેશ સહિત પ્રત્યક્ષ દર્શન ન કરી શકે, પરંતુ અનુભવ પ્રત્યક્ષ તો પોતાનો આત્મા થઈ શકે એવી સામર્થ્ય છે કે નહીં? બોલો, કોનામાં નથી? કો એવી યોગ્યતા લઈને બેઠા છે. આ સંઘની પંચેન્દ્રિય સુધી એકેન્દ્રિયથી જોઈ લો, એ બધા જીવમાં યોગ્યતા નથી. જીવ તો છે, આત્મા તો છે, સામર્થ્ય છે, પરિપૂર્ણતા તો છે, શક્તિ તો છે, સ્વભાવ તો છે, સ્વરૂપ તો છે, પરંતુ એને જાણવાની સામર્થ્ય પર્યાયમાં મરી ગઈ આ પ્રચુર ભાવ કલંકના કારણે. એ પડતો ગયો જ્ઞાનનો દુરુપયોગ. જો સાંભળજો, ઉદયમાં બધું લૂંટાઈ જાય ને તો કાંઈ નથી લૂંટાયું, પણ ઉપયોગ લૂંટાઈ ગયો તો બધું લૂંટાઈ ગયું. ન સમજાયું? શું કીધું? પાપના ઉદયમાં સંયોગો લૂંટાઈ જાય તો તારું કાંઈ નથી લૂંટાયું, પણ અગર તારો ઉપયોગ લૂંટાઈ ગયો, પકડજો પોઈન્ટ, તારો ઉપયોગ બરબાદ થઈ ગયો, તારા ઉપયોગનો સદુપયોગ ન કર્યો, તારા ઉપયોગનો પ્રયોગ ન કર્યો, તે સંઘની પંચેન્દ્રિયપણાનો પ્રયોગ ન કર્યો, એનો ઉપયોગ ન કર્યો, એનો દુરુપયોગ કર્યો, એનો સદુપયોગ ન કર્યો, પોતાના સ્વભાવને જાણવામાં તારા ઉપયોગને તે ન લગાડ્યો તો તારું બધું લૂંટાઈ ગયું. પકડાય છે? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? વિચાર કરો, એક એક પોઈન્ટ વિચાર કરો. તો બીજો પોઈન્ટ સમજાયો કે કોઈ પણ ઉદય કે કામ ભાવ દુષ્ટને દુષ્ટ કરી શકશે? નહીં કરી શકે. હલાવી શકશે? નહીં હલાવી શકે. શું ગજબ વિચાર કરો. સીતાજીને જ્યારે રામચંદ્રે કીધું ને કે ચલો હવે ઘરે ચલો, અગ્નિ પરીક્ષા થઈ ગઈ, હવે આપણે સારી રીતના સુખેથી રહીએ, તો સીતાજીએ કીધું. હવે પરિણામોની વિચિત્રતા જુઓ. એ જ સીતાજીનો આયુ પૂર્ણ થયું અને એ જ સીતાજી ગયા સ્વર્ગમાં. 16મા સ્વર્ગમાં જન્મ થયો. હવે જ્યારે રામચંદ્રજી, વિચાર કરો, રામચંદ્રજી જ્યારે મુનિ અવસ્થામાં બેઠા હતા અને આત્મધ્યાનમાં લીન હતા, ત્યારે એ જીવને પાછો વિકલ્પ આવ્યો. હવે આ લાઈન લગાડો. અદુષ્ટ આત્માને, બોલો, કોઈ પણ ઉદય, સંયોગ, સ્ત્રી, દેવી, અપ્સરા દુષ્ટ કરી શકે? પહેલા તો અદુષ્ટ થાઓ, પહેલા તો અદુષ્ટ આત્મા પોતાને બનાવો. અદુષ્ટ એટલે કોઈ પણ પ્રકારના દોષોથી રહિત, મોહથી રહિત, કામભાવથી રહિત, વિષય કશાયના ભાવથી રહિત, પોતાને એવો અંદરમાં પવિત્ર છું એવી પ્રતીતિ સાથે બેસે, અનુભવ સાથે બેસે, તો હવે એને દુનિયાની કોઈ તાકાત નથી કે દુષ્ટ. શું ગજબ વર્ડ છે ને! અદુષ્ટ આત્માને દુષ્ટ કોઈ નહીં કરી શકે. કરી શકશે? બોલો. હે ગજબ પ્રતીતિનું જોડજો. તમારા નામે રજિસ્ટ્રી ઘર હોય, તમારા નામે બરાબર એકદમ પ્રોપર. હવે બોલો, હવે એક ઘરમાં તમારી પ્રતીતિ છે કે આ ઘર મારું? बोलो मामी, हवे उस घर को कोई और आके बोले कि नहीं ये घर मेरा है, बोलो आपकी मान्यता कितनी विचलित होगी? કેટલા ડરશો, કેટલા ડરી જશો? અરે જો इतना, अरे હું આત્મા છું, હું શું કહેવાય, અનાદિ અનંત છું, અપ્રભાવિત છું, નિરપેક્ષ છું, પરિપૂર્ણ છું, હવે મને કોઈ ડગાવી
શું ગજબ ને. બહારમાં હવે 4th ગુણસ્થાનવાળા સમ્યક દ્રષ્ટિ જો, બહારમાં ગમે તેટલો સંયોગ ઉદય બધું છે, તો પણ એ જીવને સંસારમાં રહેવાથી કોઈ રોકી નથી શકતો. મુનિ દીક્ષા લેવા માટે કોઈ રોકી નથી શકતો. શું ગજબ. તમે 24 તીર્થંકર જોવો તો કેટલા તીર્થંકર, પ્રશ્ન પૂછું છું તમને, કેટલા તીર્થંકર 24માંથી ચક્રવર્તી હતા, કામદેવ હતા અને તીર્થંકર પણ હતા? 3 હતા ને? 3 હતા ને? કેટલા હતા? 3 હતા ને, ચક્રવર્તી, તીર્થંકર અને કામદેવ. વિચાર કરો, આદિનાથ ભગવાન જ્યારે તીર્થંકર થયા અને તીર્થંકર રૂપે વિચરતા હતા, એની પહેલાં સમજો ધ્યાનથી વાત શું કહેવા માંગુ છું. એની પહેલાં આ 3ને છોડીને આર્યખંડ સિવાય મ્લેચ્છખંડમાં કોઈ નથી ગયું. પોઈન્ટ પકડજો. કેમ? કારણ કે ચક્રવર્તી હોય ને એ જ તો મ્લેચ્છખંડમાં જશે, 6 ખંડને જીતશે, 6 ખંડને સાધવા જશે. ના સમજાયો પોઈન્ટ? ખાલી શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ કારણ કે ચક્રવર્તી હતા. હવે કામદેવ, આપણે બોલી નાખીએ કામદેવ, આપણે કહી દઈએ તીર્થંકર, આપણે કહી દઈએ ચક્રવર્તી. ખબર પડે છે ચક્રવર્તી એટલે શું, કામદેવ એટલે શું? તો હું એની કોઈ મહિમા નથી કરતી. મહિમા એટલે નથી કરતી કારણ કે એની કોઈ મહિમા કરવા જેવી નથી, પણ બહારમાં જે પ્રકારના સંયોગોની વચ્ચે છે અને અદુષ્ટ થયા છે, તો હવે એને કોઈ 6 ખંડને સાધીને આવ્યા એ તીર્થંકર 3. કામદેવ જેવું શરીર, અરે અહીંયા તો થોડુંક આમ જરાક સારું આમ ટનાટન શું કહેવાય ટીપ ટોપ જરાક આમ મળી જાય તો શું થઈ જાય આમ આમ. આ તો શું છે પાછું, અમે થોડુંક પાછું થોડું વધારે આમ ધ્યાન રાખીએ એટલે આમ વિચાર કરો, એ કામદેવનું શરીર સામે આવી જશે ને તો જોઈ નહીં શકો. પોઈન્ટ પકડાય છે શું કહું છું? અદુષ્ટ આત્માને દુષ્ટ નહીં કરી શકે. એ ભલે તીર્થંકર પદમાં હતા, ચક્રવર્તી પદમાં હતા, કામદેવ જેવું શરીર હતું, તો પણ એ જીવને કોઈ વિચલિત નહીં કરી શકે. અને જો તમે કે બધું છોડીને એ જીવો મુનિ દીક્ષા લઈને તપને અંગીકાર કરીને મોક્ષરૂપી લક્ષ્મીને વરે છે. બોલો, વિચાર કરો. સમજાય છે શું કહેવા માંગુ છું? વંદના સમજાય છે બેટા? કે થોડું ઉપરથી જાય છે? કહેવા એ માંગુ છું કે મનુષ્ય ગતિનો જીવ હોય, એમાં ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છદ્મસ્ત અવસ્થામાં કોને હોય? ચક્રવર્તીને. અને તીર્થંકર થઈને મોક્ષ જાય તો તીર્થંકરનો વૈભવ જોઈ લો, તીર્થંકરનો વૈભવ જોઈ લો, ચક્રવર્તીનો વૈભવ જોઈ લો, કામદેવ જેવું શરીર. વિચાર કરો, આટલો પુણ્યનો ઉદય હોવા છતાં પણ રોકાયા નહીં. અને આપણને એનો અનંતો ભાગ પણ નથી, તો પણ વિચારી લો, ઉપયોગ, વીર્ય, સમય, રુચિ, મહિમા, આકર્ષણ, અટ્રેક્શન. વિચારો કે કેટલો પ્રચુર ભાવ કલંકનો અભિપ્રાય ચાલે છે. આનો મતલબ શું થયો? કે કોઈ સંયોગ જીવને સંસારમાં બાધક નથી, સાધક નથી, સુખના કારણ નથી, દુઃખના કારણ નથી. પોઈન્ટ પકડાયો? શું કીધું પોઈન્ટ? અદુષ્ટ આત્માને, બોલો બોલો, થોડું બોલો તો. અદુષ્ટ, આ ક્લાસ છે, પ્રવચન નથી. અદુષ્ટ આત્માને દુષ્ટ કરી શકતો નથી. અદુષ્ટ આત્મા શબ્દ બહુ વજનદાર છે. અદુષ્ટ આત્મા, બોલો, અદુષ્ટ આત્માને કોઈ વિચલિત નહીં કરી શકે. કભી માન મિલા જી ભર ભર કે, અપમાન હુઆ જી ભર ભર કે. વિચાર કરો, 2 દિવસ કોઈ એકદમ સાઈટ ના બોલે, ત્રીજે દિવસે એ જ વ્યક્તિ જરા આમ જોયા વગર, આમ બોલાયા વગર વયું જાય તો શું થાય? વિચાર કરો. જરા આપણને ભાવનો, આમ કે આપણા શબ્દો ભાવનો આપે, પૂછે નહીં, બોલાવે નહીં, ઇમ્પોર્ટન્સ ના આપે, શું થાય? બોલો ઓનમબેન, ખ્યાલ આવે છે? અદુષ્ટ આત્માને કાંઈ નહીં થાય. જલ્દી બોલો, પહેલાં આજે નિર્ણય લો કે અમે અહીંયાથી અદુષ્ટ આત્મા, આ જો સાંભળી લેજો, હું હજી કહું તમને પોઈન્ટ. આ મનુષ્ય ભવ આપણને ફક્ત પુણ્યનો બંધ અને મંદ કશાયના ભાવ રૂપે પડવા માટે નથી મળ્યો. અરે એવો પુણ્યનો બંધ
અને એવા ભાવોમાં ઉથલ પાથલ તો નિગોદના જીવે પણ કરી લીધું, જેના પ્રતાપે એ ચક્રવર્તીના ત્યાં પુત્ર થઈને જન્મ્યો. એવો પુણ્ય ભાવ તો એણે પણ કરી લીધો. ના સમજાયું? એવો પુણ્ય ભાવ તો એણે પણ કહ્યું, કારણ કે ભરત ચક્રવર્તીને ત્યાં પુત્ર થઈને જન્મવું, ઇઝ ઇટ અ કોમન થિંગ? ઇઝ ઇટ અ ઇઝી થિંગ? આપણને મહિમા ને અંબાણીનો છોકરો, મુકેશ અંબાણીનો ગ્રેન્ડસન, ગ્રેન્ડસન. વિચાર કરો, તો ચક્રવર્તીને ત્યાં એ 923 પુત્ર ક્યાંથી નીકળ્યા હતા? નિત્યની ગોદમાંથી નીકળ્યા હતા. અનાદિથી નિગોદમાં હતા અને 6 મહિના 8 સમયમાં એ નીકળ્યા અને 923 ભેગા થયા અને એક ઇન્દ્રગોપ નામની પર્યાય, 2 ઇન્દ્રિય પર્યાયમાં આવ્યા અને એ ભરત ચક્રવર્તીના હાથીના નીચે જ બધા દબાઈ ગયા અને બધા ભરત ચક્રવર્તીને ત્યાં પુત્ર થઈને જન્મ્યા. તો ત્યાં જ બાંધ્યું હશે ને, યા તો 2 ઇન્દ્રિયમાં બાંધ્યું હશે એ પુણ્ય, યા તો નિગોદમાં બાંધ્યું હશે એ પુણ્ય, કારણ કે એની પહેલાં તો કોઈ પર્યાય જ નથી થઈ. તો ઇફ ધેટ પુણ્ય to take birth at Chakravarti's house as son, એ નિગોદના જીવ પણ એ પુણ્ય બાંધી શકે છે અને બાંધી લીધું, કારણ કે કર્ણા નિયોગનો નિયમ છે. તમે ન ચાહો, કહું તમને, સ્વચ્છંદ ગ્રહણ નહીં કરતા, કોઈ નહીં કરે, આઈ એમ શ્યોર. ન ચાહો તો પણ અંતર્મુહૂર્તમાં પુણ્યમાંથી પાપ ને પાપમાંથી પુણ્ય, પુણ્યમાંથી પાપ ને પાપમાંથી પુણ્ય ભાવ તો અંતર્મુહૂર્તમાં હરેક જીવને થયા જ કરે છે. ઇફ યુ ડોન્ટ વોન્ટ ધેન ઓલ્સો. આમ બેઠા હો ને અને આમ આ નખ થોડાક બરાબર કરવા પડશે, પાપ ભાવ ન સમજાયું? જરાક શરીર પ્રત્યે લક્ષ ગયું, મોબાઈલ પ્રત્યે લક્ષ ગયું, ઘડિયાળ પ્રત્યે, સોરી સમજાય છે ને, પૂરું કરું છું, સમય થઈ ગયો, લક્ષ્ય ગયું તો પાપ ભાવ થઈ ગયો. એસી બહુ ફાસ્ટ છે, એસી બહુ સ્લો છે. તો ઇફ યુ ડોન્ટ વોન્ટ ઓલ્સો દેટ પુણ્ય, ભલે એ ક્ષણ માત્ર માટે આવે પાપ ભાવ, આઈ એમ નોટ સેઇંગ કે ઇટ વિલ કન્ટિન્યુ ફોર 10 minutes 20 minutes, બટ ઇન અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ છે ને. હવે પોઈન્ટ પકડાય છે. હવે ઓનમબેન, હું ઘણીવાર મારે યંગસ્ટર્સના ક્લાસ ચાલે છે ને સેટરડેના, તો હું ઘણીવાર એ લોકોને કહું કે ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે યુ સિટ એટ હોમ એન્ડ યુ હેવ જીનવાની ઇન ફ્રન્ટ ઓફ યુ એન્ડ દેન યુ ડુ સ્વાધ્યાય, then only it is called સ્વાધ્યાય. It is not that. Are in your office, you are working, your fingers are working, you are typing something, you are writing something, you are then also over there also, એક સમય માટે પણ તમને ભાવ આવી ગયો કે આહા શરીર હું નથી, હું તો આનો જાણનાર છું, અરે આ તો બધું પુણ્ય પાપના ઉદય પ્રમાણે થશે, અરે આ પ્રોજેક્ટ થશે તો થશે, નામ આવશે તો આવશે, બોસ રેકગ્નાઇઝ કરશે તો કરશે, આ બધું પુણ્ય પાપના ઉદય પ્રમાણ છે, તો તમારો પુણ્યનો ભાવ ત્યાં તત્વજ્ઞાનનો ભાવ થઈ ગયો. અરે શું ગજબ છે. કો રિલેક્સ, કોઈને કોઈ સ્ટ્રેસ હોય તો કો. વિચાર કરો કે આ જૈન ધર્મ કેટલો ઉદાર છે. ક્ષેત્ર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ને તો નરકના નારકી કેવી રીતના સમ્યક દર્શન કરશે? શું ગજબ. તમને કહું, તમે માનશો નહીં આ વાત, માનશો નહીં. એટલે કે ગળે ઉતારવી થોડી કઠિન છે કે શ્રેણિક રાજાનો જીવ નરકમાં છે તો ચોથા ગુણસ્થાનમાં ત્યાં ભગવાનની સામે જ્યારે શ્રેણિકના ભવમાં હતા ત્યારે મહાવીર ભગવાનના સમોષણમાં તીર્થંકર નામ કર્મનો બંધ ચાલુ કર્યો. એ ધ્રુવ પ્રકૃતિ છે, એ ધ્રુવ પ્રકૃતિ છે. તો આજે નરકમાં પણ પ્રતિ સમયે ધ્રુવ પ્રકૃતિ બંધાઈ રહી છે. વિચાર કરો તમે. હવે વિચારતા બેસજો કે ધ્રુવ પ્રકૃતિ જે તીર્થંકર નામ કર્મની બંધાઈ રહી છે એ ત્યાં કયા પરિણામ થઈ રહ્યા છે, બંધાઈ રહી છે. મને નહીં પૂછતા, કારણ કે હું એ જ જવાબ આપીશ કે કેવળ જ્ઞાન ગમ્ય છે. નાઉ વર્ક ઓન અભિપ્રાય. we are stuck in ક્રિયા એન્ડ પ્રણામ. આવા પ્રણામ થઈ ગયા, આવા પ્રણામ થઈ ગયા, આવા પ્રણામ થઈ ગયા, આવા પ્રણામ થઈ ગયા, મંદમાંથી તીવ્ર. અરે એ તો તું નહીં કરવા ચાહે તો પણ થશે. આઈ એમ ટેલિંગ યુ ના, રાઇટ ઇટ. કર્ણાનિયોગનો નિયમ છે, ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે આ કે હર જીવ છદ્મસ દશામાં પુણ્યને પાપ, પુણ્યને પાપ, પુણ્યને પાપમાં એ પ્રણામ 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 પલટ્યા જ કરે છે. નાઉ વર્ક ઓન અભિપ્રાય. And it is a very big chapter to discuss how to work on abhipraya.
बिकॉज गुरुदेव आ काल में न मळ्या होत तो अपने तो अभिप्राय मिथ्यात्व प्रचुर भाव कलंक एनी खबर ज न होत। बधा जीवो क्या ईटका छे, पापमांथी पुण्यमां आओ, धर्म पती गयुं, धर्म ना। जैन धर्मनी परिभाषा अहींयाथी चालू थशे कि पाप पुण्यथी रहित कोई त्रीजी भूमिका छे। पहली भूमिका पापनी, बीजी भूमिका पुण्यनी अने एनाथी रहित त्रीजी भूमिका छे। ए त्रीजी भूमिनुं नाम धर्म छे अने एनुं नाम छे अभिप्रायनो पलटो। अने एवा अदुष्ट आत्मा जेने अभिप्रायनो पलटो करी लीधो आवा ज्ञानीना समक्षमां, ए अदुष्ट आत्माने कोई, बोलो जल्दी, ये अदुष्ट आत्मा ने कोई दुष्ट करी शकशे नहीं। क्या कष्ट रूपी धूल, हाँ सु गजब, सु उपमाओ आपी है। क्या कष्ट रूपी धूल चारित्र को स्पर्श करने में समर्थ है? नाना नाना कष्ट, वी गेट सो अपसेट विथ स्मॉल 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 प्रॉब्लम्स। अने अहींया तो कष्टनो पहाड़ आवी जाए बाहरमां, प्रतिकूलता आवी जाए बाहरमां, तो पण ए चारित्रने बिल्कुल पण विचलित नहीं करी शके एम के छे। तपनी महिमा बतावे छे। हवे आगळ जो लास्ट, नहीं तो कहो, लास्ट लाइन, मनोवांछित अर्थ का साधन तप से अधिक और कौन है? जे पण मनोवांछित साधन छे एटले के जे जीवने चक्रवर्ती, सांभळजो, चक्रवर्ती बन्या एना पूर्वना भवमां मुनि हता। कामदेव थया एना पूर्वना भवमां मुनि हता। एटले जे पण आ बधा पद प्राप्त थाय छे एना पूर्वना भवमां ए तप करता मुनि राजो होय छे, भावलिंगी संतो होय छे। ए तो ए भवमां पूर्णताने प्राप्त न थया, अस्थिरतानो राग रही गयो, एना फळमां निश्चय तप साथे रहेलो व्यवहार तप, एनाथी बांधु पुण्य अने एना फळमां मळ्या आ बधा पद। पॉइंट समझाय छे? तो आ बधा पदनी प्राप्ति माटे पण पुण्य अने ए पदथी पार थवा माटे धर्म। तो जे पण छे एनी माटे अहींया आववुं पड़शे, बीजो कोई रस्तो નથી। આ ગાથા આપણી થઈ। નેક્સ્ટ ગાથા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું। હવે સ્વામિલભાઈનો ક્લાસ અહીંયા ચાલુ થાય છે, આપણે જીનવાની સ્તુતિ કરીએ। નિજ નિધિ निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार है। અને કાંતમય નિત્યબોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી માતનો, આમ ભક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મનો